रंगमोहलनी त्रीजी भोम के बैठ हक हादी भोम तीसरी जीत आवत नूर जलाल ईत दोये पहोर की बैठक और सेजिया सुख हाल के श्री राजश्यामाजी पात काले त्रीजी भोमમાં બિરાજમાન થાય છે અને આજ સમયે તેમના દર્શન માટે અક્ષરબ્રહ્મ સાંદની ચોકમાં આવે છે અને શ્રી રાજશ્યામાજી અહીં 2 પહોર સુધી બેસે છે। ત્યારબાદ પેલા મંદિરમાં જઈ અને પલંગ પર વિશ્રામ કરે છે। महामती श्री प्राणनाथ स्वामी કહે છે કે 20 बनिया है दरवाजा दो અને हास का 20 10 जरूखा અને 5 बने 5 हास के 5 दाहिनी से અને રંગભવનનો દરવાજો 2 પહેલો હાસના વચ્ચે જમણી બાજુ 5 અને ડાબી બાજુ 5 અને મંદિર મળીને આ રીતે કુલ 10 મંદિરો બન્યા છે અને આ પહેલમાં 10 ઝરૂખા શોભાયમાન છે કહે છે કે આ પહેલની અંદર 10 ઝરૂખા શોભાયમાન છે અને બડે ઝરૂખે 3 પર जिन पर बड़े अहलान અને ईत आये फरज पशु पंखीओ दिलदार हेत सुभान કે અહીં દરવાજાની ઉપર 10 મંદિરો એક મોટો ઝરૂખો વિશાલ વિરાંડના રૂપમાં છે કહે છે કે અહીં આ દરવાજાની જે ઉપર અને 10 મંદિરોની એક મોટો ઝરૂખો છે 10 મંદિરો છે એનો એક મોટો ઝરૂખો છે એને વરાંડ રૂપમાં છે એ કહે છે વિશાલ એટલે કે મોટો વરાંડ રૂપની અંદર છે કહે છે અને શ્રી રાજશ્યામાજી પાત કાળે આ વરંડામાં આવીને પશુ પક્ષીઓને દર્શન આપે છે। વરંડાનો અર્થ એટલે કે કદાચ ઓસરી એ 10 મંદિરની ઓસરી એક વરંડા છે કહે છે કે आज विचार 10 दहलान 10 मंदिर का जरूखे 10 शामिल અને માહે શોક 10 મંદિર કા હુએ તીનો મિલ કામિલ કે આ વિચાર સ્થાન આ પ્રકારનું છે। અહીં 10 મંદિરોનો વરંડો છે અને 10 મંદિરના સ્થાનમાં ઝરૂખો છે અને આ બંનેની વચ્ચે 10 મંદિરોનો શોક પણ છે કહે છે અને આ જ રીતે આ ત્રણેય મળીને વિચાર રૂપ ધારણ કર્યું છે કહે છે। હું કહે છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે 10 મંદિરનો વરંડો છે અને આ 10 મંદિરનું સ્થાન ઝરૂખો પણ છે અને બંનેની વચ્ચે 10 મંદિરનો શોક છે કહે છે અને આ રીતે ત્રણેય મળીને વિચાર ધાર્ય કર્યું છે કહે છે વિચાર રૂપ એક ધારણ કર્યું છે અને 10 મંદિરના વરંડા તત્પર નીલા અને પીલા તથા વચ્ચેના મંદિર સહિત મંદિરોની આ હારમાં 10 મંદિરો છે કહે છે। હવે નીલા અને પીલા એમ એ બંનેની વચમાં મંદિર સહિત મંદિરોની આ હારમાં 10 મંદિરો છે મંદિરો 10 એક હારમાં છે કહે છે અને 10 મંદિરોનો ઝરૂખો સજાનો બહારનો ભાગ છે કહે છે જે 10 મંદિરનો જે ઝરૂખો છે અને એની સજા જે છે એ બહારનો ભાગ છે કહે છે અને તથા બંનેની વચ્ચેનો શોક સજાની અંદરનો ભાગ છે કહે છે જે બંનેનો વચ્ચેનો ભાગ છે એ શોક છે એ સજાની અંદરનો ભાગ છે કહે છે અને તીસરા હિસ્સા એક હાસકા એ જો 10 ઝરૂખે અને દ્વાર થંભ આગુ ઈંટ અને ના દિવાલ 20 ઇનકે કે એક પહેલના ત્રીજા ભાગમાં અથાન 10 મંદિરોના સ્થાન પર 10 ઝરૂખા છે 10 મંદિરોના જ્યાં સ્થાન છે ત્યાં 10 ઝરૂખા છે કહે છે એની આગળ દરવાજો તથા સ્તંભો છે અને વચ્ચે કોઈ દિવાલ નથી और सुख इन भूम के बहुत बड़ो विस्तार के सो सुख बानी क्यों कहो કે जिनको नहीं सुमार કે આ ત્રીજી ભૂમમાં અપાર સુખો અનુભવ થાય છે કહે છે કે જ્યાં ત્રીજી ભૂમ છે એ ત્રીજી ભૂમની અંદર સુખોનો અનુભવ થાય છે કહે છે તેની કોઈ સીમા જ નથી એ સુખની કોઈ સીમા નથી કહે છે એટલા માટે તેમનું વર્ણન
વાણી દ્વારા કહેશે. મહામતી શ્રી પ્રાણના સ્વામી કહેશે કે એમનું વર્ણન વાણી દ્વારા થઈ શકતું નથી. અને મંદિર 10 કા બેવરા અને 10 કા એકે દહેલાન અને માહે બહાર બરાબર જાને મોમીન અરસ બયાન, કે અહીં આવેલા 10 મંદિરોનું વિવરણ એ છે કે આ મંદિરોના સ્થાન પર એક જ વરંડો છે, કે જ્યાં મંદિરોનું સ્થાન છે ત્યાં એક જ વરંડો છે, કે જે બહાર અને અંદર બંને બાજુ એક સરખો છે. જે બહાર અને અંદર બંને બાજુ એ વરંડો એક સરખો છે કહેશે. અને બ્રહ્માત્માઓ જ એનો અનુભવ કરી શકે છે, કે આનો જે અનુભવ છે એ બ્રહ્માત્માઓ જ કરી શકે છે. और जो झरूखे गर्दवाए के तीन ही के सरभर एता उषा जीमी से देखे हुक्मे रूहे नजर, કે રંગ ભવનની ચારે બાજુ જેટલી ઊંચાઈ પર ઝરૂખો છે એ ઊંચાઈ પર આ 10 મંદિરોના ઝરૂખા છે, કે આ એ ઊંચાઈ પર આ 10 મંદિરોના ઝરૂખા છે. અને બ્રહ્માત્માઓ શ્રી રાજજીના આદેશથી આ દ્રશ્યને આત્મ સાક્ષાત કરી શકે છે, કે જે બ્રહ્માત્માઓ છે એ રાજજીના આદેશ દ્વારા જે આત્મ સાક્ષાત એમાં એ કરી શકે છે કે છે. અને સે મંદિર આગુ સીढ़िया દો તરફ ચડાઈએ, શોક સોટે આગુ દેહેરી અને શોભાઈન મુખ કહી ન જાય. વરંડાની બંને બાજુ 3 મંદિરો છે અને તે મંદિરોના પશ્ચિમ દરવાજાની ડેલી છે અને આગળ સબૂતરાઓ છે. પશ્ચિમ દ્વારા ડેલીઓ છે અને આગળ સબૂતરાઓ છે કે છે. તેની બંને બાજુ 3 સીડીઓ છે કે છે. જે સબૂતરો છે એની બંને બાજુ 3 સીડીઓ છે. એની શોભા જીભ દ્વારા વ્યક્ત કરી શકાતી નથી કે છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે ઓર શોક બડા જો 20 का सीढ़ी सन्मुख आगु द्वार, सो ये बराबर द्वार के शोभा कहूँ जो और होए सुमार, કે મધ્યમાં આવેલ વિચાર શોકમાં પશ્ચિમમાં દરવાજાના સામે 28 સ્તંભનો શોક ઉતારવા માટે 3 સીડીઓ છે કે છે. ક્યાં કીધું કે 28 સ્તંભના શોકમાં ઉતારવા માટે 3 સીડી, ઉતરવા માટે 3 સીડીઓ છે. તે શોક દરવાજાની બરાબર જ છે કે છે. એ શોક છે એ દરવાજાની બરાબર જ છે અને એની શોભાની કોઈ સીમા જ નથી, કે દરવાજાની જે શોભા છે એ શોભાની કોઈ સીમા નથી કે છે. કે દો તરફો ખિડકિયા અને 3 આગુ હે બઢતી પડસાલ, એ રૂહો નજરો નિકેત દેખી તો તેહી કી હે બદલે હાલ, કે આ વચ્ચેના જે શોકની બંને બાજુ 3 મંદિરો છે તો તેની બંને બાજુ દિવાલના સ્થાને બારીઓ પણ છે કે છે. બંને દિવાલની સ્થાન છે એની ઉપર બારીઓ પણ છે કે છે. એની આગળ ખુલ્લું પણ થાન છે, એ બારીઓની આગળ પણ ખુલ્લું થાન છે અને પડસાલ છે કે છે. એ આધ્યાત્મિક દ્રષ્ટિએથી જો જોતા આ શોભાનું દર્શન કરવાથી નક્કી જીવનની સ્થિતિ બદલાઈ જાય, કે આ શોભાનું જો દર્શન થઈ જાય તો નક્કી કહેશે કે આપણા જીવનની જે સ્થિતિ છે એ સ્થિતિ બદલાઈ જાય કહેશે. કે ઓર આરોગ્ય ભી એ ઇતની ही અને ઈ તો બેઠે જ નૂર જમાલ, કે દોડત એ રૂહે નિહાયત, એ ક્યો કહો ખુશાલી ખ્યાલ, કે આજ વરંડામાં બેસીને શ્રી રાયશ્યામાજી ભોજન લીલા કરે છે કે છે. કે જ્યાં વરંડા છે એ વરંડાની અંદર બેસી અને રાયશ્યામાજી ભોજન લીલા કરે છે. તેઓની સેવા માટે સખ્યો ભોજન સામગ્રી લઈને દોડતી આવે છે કે છે. જે સખ્યો છે એ ભોજન સામગ્રી લઈને દોડીને આવે છે. તેમના આ આનંદનું વર્ણન કેવી રીતે કરી શકાય? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે જ્યાં સખ્યો દોડતી ભોજન લઈને આવે છે એમનું જે આનંદ છે એ આનંદનું વર્ણન કેવી રીતે કરી શકીએ કે છે. બડી બેઠક પડસાલ કી અને ઈ તો મેવા મીઠાઈ આરોગર કર શિંગાર સરનો લગે અને
સબે ઈત બેઠક, કે આ વિશાળ બેઠકમાં બિરાજમાન થઈ અને શ્રી રાયશ્યામાજી મીવા મીઠાઈનો સ્વાદ રસાસ્વાદ માણે છે કે છે. અને બ્રહ્માત્માઓ પણ શણગાર કરી અને એમના શરણોમાં પાસે આવીને બેસી જાય છે કે છે. જે બ્રહ્માત્માઓ છે એ પણ શૃંગાર કરે છે અને શૃંગાર કરી અને રાયશ્યામાજીને તે પ્રણામ કરે છે કે છે. અને શૃંગાર કરી દેहलान में आरोग्य और है मंदिर અને इत ही दिलदार नूर को दिए पोढ़े पलंग अंदर, કે બ્રહ્મ પ્રિયાઓ પ્રિયતમનો શૃંગાર પણ આજ વરંડાની અંદર કરે છે. જે બ્રહ્મ પ્રિયાઓ છે એ શ્રી રાજજીનો શૃંગાર પણ આજ વરંડાની અંદર જ કરે છે કે છે, વરંડામાં જ કરે છે. ત્યારબાદ ધામધણી મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરે છે. કે જ્યારે બ્રહ્માત્માઓ શ્રી રાજજીનો શૃંગાર વરંડાની અંદર કરે છે ત્યારબાદ ધામધણી મંદિરમાં બેસીને ભોજન પણ ગ્રહણ કરે છે કે છે. અને તેઓ અક્ષર બ્રહ્મને અહીંથી જ પણ દર્શન આપે છે, અક્ષર બ્રહ્મને ત્યાંથી જ દર્શન આપે છે. અને ભોજન લીલા પછી ત્રીજા પહોર સુધી અંદરના મંદિરમાં જઈ અને પલંગમાં વિશ્રામ કરે છે. કે ભોજન લીલા થઈ જાય તે પછી ત્રીજા પહોર સુધી કે અંદરના જે મંદિરમાં જઈ અને પલંગમાં વિશ્રામ કરે છે. કે 2 हास 20 तीसरा हिस्सा અને 3 की ઝરૂખે 10 અને 1 हास 3 की बढ़ी એ ભી શોભા એક રસ, કે 2 પહેલાઓમાં 5 મંદિર મળી અને રંગભવનના મુખ્ય દરવાજામાં પહેલ રસાયો છે. કે છે 2 પહેલાન છે એમાં 5 મંદિર અને મંદિર મળીને રંગભવનમાં મુખ્ય જે દરવાજો છે એનો પહેલ રસાયો છે. આ પહેલમાં 10 ઝરૂખા શોભાયમાન છે. જે આ પહેલ છે કે છે એમાં 10 ઝરૂખા શોભાયમાન છે. કે આ રીતે એક પહેલ વધીને રંગમહેલના 201 પહેલ થાય છે કે છે. આ રીતે એક પહેલ વધી જાય છે એમાં અને રંગમહોલના 201 પહેલ થાય છે કે છે. આ જ પહેલની શોભા પણ અન્યથી જેમ એક સરખી જ છે, અન્યની જેમ. કે આ જે મહેલની જે શોભા છે એ અન્ય પહેલ છે એની જેવી એક સરખી જ છે કે છે. અને બડા દરવાજા ઇનમે 22 हास ઇન અને ભોમ તલે લગ ચાંદની અને એ ખૂબી અતિ રોશન, કે છે આ રીતે 2 મંદિરની મધ્યમાં રંગ ભવનનો મોટો દરવાજો છે. જે આ રીતે 2 પહેલની જે મધ્યનો ભાગ છે એ રંગભવનનો એ મોટો દરવાજો શોભાનો છે. તે પ્રથમ ભોમથી લઈને ચાંદની ચોક સુધી 10 મંદિરોનો આ પહેલ વિશિષ્ટ રૂપમાં શોભાયમાન છે. કે પ્રથમ ભોમથી લઈ અને ચાંદની ચોક સુધીનો એ 10 મંદિરોનો આ પહેલ વિચલ રૂપે શોભાયમાન છે, કે એક વિચાર એવો શોભાયમાન છે. અને અંદર 16 ચોકી અને ઓર ભી હે કે ઠોર અને જુદે જુદે સુખ લેતે રંગરસ કે ઓર, કે રંગભવનના જે દરવાજાની અંદર વિશાળ શોખ છે. જે રંગમહોલ છે અને એનો દરવાજો છે એની અંદર મોટો એક વિશાળ શોખ છે કે છે. અને આ સ્વરૂપમાં શોખ દરેક ભોમમાં છે. આ વાત સ્વરૂપની અંદર અને દરેક ભોમની અંદર આવા શોખ છે કે છે. અને આ વિવિધ સ્તંભોમાં બ્રહ્માત્માઓ વિવિધ પ્રકારના રંગરસના તરોબોર થઈ અને આનંદનો અનુભવ કરે છે. કે વિવિધ સ્થાનોની અંદર બ્રહ્માત્માઓ વિવિધ પ્રકારના રસ રંગમાં તરબોર થઈ અને આનંદનો અનુભવ કરી રહ્યા છે કે છે. આ કોણ કહે છે? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે